હેલો ગાઈસ, કેમ છો? મજામાં? જય સ્વામિનારાયણ, જય માતાજી. ન્યૂ વ્લોગમાં તમારું વેલકમ છે. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય રાધે રાધે. બહાર જાય છે બાર ક્યાં? થંબનેલ જોઈને ખબર તો પડશે ને. હા ખબર પડે. હવે અહીંથી જાય છે પેલા ચોટીલાથી જઈને અને પછી આગળ જઈને તમે શું ખા ખોડા કરો છો? હવારે હે હું છે નાસ્તો બનાવ્યો છે ને બ્લોગ બટેટા બનાવ્યા, સમોસા લાવ્યા. બનાયા બટેટા સમોસા લાવ્યા, બટેટા ઘરે બનાવ્યા એવું. હા હવે અમે જવા નીકળીએ નહીં. હાલો ચાલે ચોટીલા. તમારે આવવાનું છે? તમે લઈ જાઓ તો આવશે. આ તમે ઝાડવા લાવ્યા છે પપુડી ગાડીમાં કરવું હતો પણ અહીંયા બધું મળી ગયું છે. ખાટલો બટેટા બનાવ્યા હતા મેં લસણવાળા. લસણ વિનાના છે તમારા અને આ લસણવાળા છે. જો પપ્પા જો ધાબેલી આમ જો ધાબેલી બટેટાની બનાવી, બટેટા ધાબેલી. હાલો લઈ લે. ગ્લાસ લઈ ગયો તો કરી દો. કાના તારા શું કરું છું રીકામાં કાપ મને આંજો ને પાઉમાં અમે અલગ અલગ બધાય કરતા અલગ. પાઉમાં બટેટા હાલે હાલે ખાના. જો હામે ઉભી રાખવા નથી તમારે. જો અલગ બે આપણે. ખાટલા છે. એ રૂચો હાલે. છાઈસ સોડા ની બદલે સોડા, છાઈસ ની બદલે સોડા. પી લે. બોલો તો ખરી. ચાલો નાસ્તો કરી લીધો છે. હવે આપણી પાછી ગાડી હકાવાની. ક્યાં જવાનું? ચોટીલા જવાનું. ક્યાં થોડુંક જોશથી બોલો. ચોટીલા જવાનું. ચોટીલા હવે સાંભળો. જો અમે પોગી ગયા ચોટીલા ડુંગર. જો આવી ગયા ને તમે. હવે ત્યાં પોગીને ત્યાં આવ્યા કહેવાય. પછી દાદરા ચડવાના. તમારે એમ ચંપલ નથી પહેરવાની? માતાજીના મંદિરે આવીએ તો ચપ્પલ ગાડીમાં મૂકી દીધા. નહીં પહેરવાના કયો. તમારે નથી પહેરવાના? આપણે ત્રણ આ ગાડી લીધી પછી ન થાય. અર્ટિકા લીધી પછી ન થાય. ક્યાં અર્ટિકા આ તો ઈ નયનને લઈને આવ્યા હતા ને. ચડી જ જાઓ. જે દાદરા ચડવાના. ચા પાણી પીવો છે? પરસાદી તો નહીં પણ લીધું હે. ચોટલો લીધો છે માતાજીને.
અને પ્રસાદી લઈ છે જો આયે જો હા તો લઈ લીધી પ્રસાદી જો હવે અમે ચોટીલા ડુંગર ચડવા મળ્યા છે તારે આવવાનું હા હાલે હાલવા મળે ચડવા મળવા હો હાથે પગ આપ્યા ને બે હે તને તેડું તો હું તો જો અમારે કાનો તો હાલવા મળ્યો આગળ આગળ અહીંયા છે ને પેલા જાડી નહોતી નહીં નખાઈ દીધી જો આ લ્યો લ્યો સિંહ કહ્યું મને એકને જ પકડી જો કાનો કેમ ઊભી રહી ગઈ થાકી ગઈ ખોટું બોલમાં થાકી ગઈ હા બહુ આવે છે મૂર્ખાની જે ઊભું રહેવાથી કાંઈ નહીં થાય ચડવા મેં ચડવા કેટલી મિનિટમાં ચડી એ તો મને નથી ખબર એ તો મને હમણાં જો આપણે સોડા ને પાણી બ્રેક લીધો આને કરતાં ગ્લુકોઝ લઈને આવે તો તમે પાવર તો આવે જો આનથી નહીં આવી પી લો આજે તમે પાણી પીવો સોડા એટલું મસ્ત બતાય અહીંથી આ બધું જોવા માટે તમારે અહીંયા આવવું પડે બધાને ખબર છે ચડો અને અહીંથી ડબલ જોવું હોય તો છે ને 4 ધામ જવાનું 4 ધામ હા જો ઓલો લોકો આવે છે ધીરે ધીરે એટલે તું કેમ પાંચવા આવ્યો આ તો 5 મિનિટ થાકી ગયા સેવામાં એક સોડા લઈને જાય ચડવામાં બેટા કોઈ તરે જો આરામ પાસ જો જબરજસ્ત નહીં તારો હાલ તો દેખાડો પડે ને બોલો ચડવા જો બે જેટલા દાદરા છે ખબર નહીં કેટલા દાદરા છે પણ ચડ્યું રહેવાનું તો ચડતી જતો એટલું ચડીને આયા આજે છાપરા છાપરા જે દાદરાને બતાવીશ ને એવું ટ્રાય હા પણ અડધું બાકી એટલું ચડી આય એમ હા એ જે આવે જ છે ચાલો હવે પાવભાજી ખાઈ લીધી છે આગળ જો થાકી ગયા ભાજી ખાવા પાવભાજી ઓર્ડર આપ્યો તો પાવભાજીનો ઓર્ડર દીધો છે એ રસ્તામાં ખાઈ લે આવશે ને તો
માતાજીનું મંદિર છે. અહીંયા કહી દીધું મૂકવું. હવે રિટર્ન મસ્ત દર્શન થયું. હા એ કૂતરા જો પ્રસાદી દેવાઈશ કૂતરાને. નીચે ઉતરી ગયા છે, હવે પાર્કિંગમાં વહી આવ્યા છે. ગાડી આવી ગઈ. મને યાદ ખબર કેટલા વાગે. જો ગાડી આવી ગઈ આપણી. બીજા મંદિર આવી ગયા બાપાનું છે. છે. કેનું? પટ્ટા રાય. ચોટીલાથી આવી કે નહીં? ત્યાં રસ્તામાં જ છે. હા. પછી પણ એવું જ જોતી હોય બધું. શું છે? જો બેઠી વચ્ચે. ચક્કી. કે કુતિકા મારે. રાધા કૃષ્ણ તમે બધા દર્શન કરી લો. હા આ છે જલારામ બાપા. બાપા છે અને યશવ. હર હર મહાદેવ. બોલો. હવે દર્શન કરીને બહાર આવ્યા. હવે તમે ક્યાં પીને આવ્યા હતા? એવું છે. ની હોટલમાં ન હોય. ભાઈ મમ્મી એમ કહે છે આપણે હોટલમાં નથી જવું, હવે પ્રસાદી લેવા જવું. પ્રસાદીના ખાલી ખીચડી ને શાક જ છે. ટ્રેન છે ને રાજકોટમાં હવે આપણા ફઈના ઘરે જવાનું. બધા પણ પાણી તમે લઈ જાઓ. આલી બ્રેડ છે જેન હે કે નહીં? અમને નહોતી ખબર, પપ્પાએ મંગાવી હતી. ભાજી આઈ તો એવી જ છે જેન. બાકી બધે થાકી ગયા. અમે ઘરમાં બેઠા બેઠા કિન કોણ ખાય? ઘરમાં લે આ ફોર વ્હીલર આપણું ઘર તો હશે. હાઉસમાં બેઠા બેઠા. હવે આપણે કાલ જવાનું ને ફઈના ઘરે, ત્યારે બીજા ફઈના ઘરે જવાનું. થાકી ગયા છે એટલે બહુ થાકી ગયા છે તમે. એ માણસો છો મુજે કેમ ખાવ નીચે પડે નહીં ને ટીપા. પહોંચી ગયા ફઈના ઘરે. અને જો બધા બેઠા છે, પથારી કરી નાખી, બહુ થાકી ગયા છે. કે નહીં રજુ? જય સ્વામિનારાયણ. અમે હવે આવી ગયા ફઈના ઘરે, થોડીક વાર બેઠા અને હવે તો થાકી ગયા એટલે ઊંઘ આવે.
એટલે હું કાલે સવારે બીજો બ્લોગ શરૂ કરવાના છે આપણે. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને માતાજીના દર્શન કરાવ્યા છે તો દર્શન કરીને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. બાય બાય.